કબીર સાહેબની વાત હું અનેક જગ્યાએ કરું છું. એમાંની એક વાત મને બહુ જ નાનકડી છે પણ ગમે છે. કોઈ અજાણ્યો માણસ કબીર સાહેબના ઘરે આવે છે, પૂછતા પૂછતા. એને કબીર સાહેબને જોયા નથી, એને તો ખાલી કબીર સાહેબની રચનાઓ, કબીર સાહેબની વાતો સાંભળી. કબીર સાહેબ, કબીર સાહેબ, કબીર સાહેબ, કબીર સાહેબ થતું હતું ને, એટલે અજાણ્યો માણસ હતો એ ગોતવા આવ્યો કે મારે કબીર સાહેબના દર્શન કરવા છે. એટલે કબીર સાહેબના ઘરે જઈને કીધું કે કબીર સાહેબને મારે મળવું છે. એમ કબીર સાહેબને મળવું છે કે હા, પણ કબીર સાહેબ અત્યારે ઘરે નથી. કે કેમ? ગામમાં એક મરણ થઈ ગયું છે ને. આ વાત મને બહુ ગમે છો. શેર શેર લોહી ચડે જ્યારે જ્યારે હું વાત કરું ત્યારે. એવું નહીં તમને રાજી થવા માટે અહીંયા કહું છું, એવું નહીં. અનેક જગ્યાએ મેં વાત કરી છે. અજાણો માણસ કહે છે કે મારે કબીર સાહેબને મળવું છે પણ ઘરે નથી. કે કેમ ઘરે નથી? કે અમારા ગામમાં એક મરણ થઈ ગયું છે અને આખું ગામ સ્મશાન યાત્રાએ ગયું છે. કબીર સાહેબ સ્મશાન યાત્રામાં ગયા છે. તમારે ઉતાવળ હોય તો જાઓ સ્મશાને જઈ અને કબીર સાહેબના દર્શન કરી લ્યો. પેલો માણસ કે છે મારે કબીર સાહેબને ઓળખવા કઈ રીતે? હે કે કબીર સાહેબને ઓળખવા કઈ રીતે? કે જેના માથા ઉપર સતત જ્યોત જલતી હોય ને એ કબીર સાહેબ હશે. એમ માથા ઉપર સતત જ્યોત જલતી હોય કબીર સાહેબ હશે. એટલે હાલતો હાલતો માણસ સ્મશાનમાં ગયો. ત્યાં જોયું ને તો બધાયના માથા ઉપર જ્યોત જલતી હતી. બધાયના માથા ઉપર જ્યોત જલતી હતી. જેટલા હતા એટલાના માથા ઉપર જ્યોત જલતી હતી. એટલે પેલા માણસે આવીને કીધું કે મારે ઓળખવા કઈ રીતે? કે કેમ? કે અહીંયા તો બધાયના માથા ઉપર જ્યોત જલે છે. પછી એમણે કીધું કે એ તો સ્મશાન હતું ને એટલે બધાયના માથા ઉપર જ્યોત જલતી હોય. મહાણીઓ વૈરાગ તો હવને લાગે પણ સ્મશાનમાંથી પાછા આવે ને પછી સતત જે જ્યોત જલતી હોય ને એ અમારા કબીર સાહેબ છે બાપ. એ અમારા આખી મહાણીયા વૈરાગ તો બાપુ હવને